સો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું। 3 BHKનું મકાન રહેવાનું છે। સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચલો મકાનને વિઝિટ કરી દઈશું। ફર્સ્ટ ઓફ તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુનો એરિયો ખૂબ જ સરસ એવા એરિયાની અંદર શાંત એરિયો અને ફૂલ હવા ઉજાસવાળું વાતાવરણ રહેવાનું છે। હવે મિત્રો તમે આગળનું ફળિયું જોઈ શકો છો। આટલી સ્પેસ તમને આગળ મળી જશે। અહીંયા તમે કાર પાર્કિંગ કરી શકો છો અને બાઇક પાર્કિંગ પણ કરી શકો છો। તો ચલો વિઝિટ કરાવી દઈશું। અને પહેલાં હું તમને ફર્સ્ટ ફ્લોરથી વિઝિટ કરાવીશ। ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ હું તમને લાસ્ટમાં કરાવીશ। ફર્સ્ટ ફ્લોર પર મિત્રો તમને 2 બેડરૂમ મળી જવાના છે સામસામે। એમાંનો આ મિત્રો તમે ગણો ને તો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે। આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે અને અટેચ બિગ ટેરેસ રહેવાનું છે, બરોબર। સો તમે આમાં જોઈ શકો છો સામે તમને સ્ટડી ટેબલ, ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે અને સામે વોર્ડરોબ, બિગ વોર્ડરોબ મળી જશે, જ્યાં તમે તમારો સામાન બી એ રાખી શકો છો। અને ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી પણ લગાવેલું જોવા મળી જવાનું છે। આ અટેચનું વોશરૂમ રહેશે અને તમે વોશરૂમ પણ જોઈ શકો છો મિત્રો। તમને વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે, બરોબર। અને આમાં બી તમને એક ફેન મળી જવાનો છે વોશરૂમની અંદર પણ, બરોબર। નાનો એક તમને ફેન બી મળી જશે। હવે તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો। આમાં તમને જે જુઓ છો ને એઝ ઇટ ઇઝ રહેવાનું છે, એસી, ફેન, લાઇટ અને આ અટેચનું એમાં તમને ટેરેસ મળી જવાનું છે। સો તમે ટેરેસ પણ જોઈ શકો છો। ટેરેસ પર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે। સો મિત્રો આ હતો ફર્સ્ટ બેડરૂમ। આમાં તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે। આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને સેકન્ડ બેડરૂમ મળી જવાનું છે। આ રહેવાનો છે મિત્રો સેકન્ડ બેડરૂમ। આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જવાનું છે અને આમાં તમે એકવાર સ્પેસ જોઈ શકો છો। પ્રોપર સ્પેસ મિત્રો તમને આમાં પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર। બિકોઝ તમે જોઈ શકો છો અહીંયા તમને બિગ વોર્ડરોબ મળી જશે અને બેડ રાખતા પછી તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। ઉપર પીઓપી વર્ક કરેલું છે અને અહીંયા અટેચનું વોશરૂમ રહેશે અને આમાં પણ તમને વોશરૂમની અંદર પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને ઉપર એક તમને ફેન બી લગાવેલો જોવા મળી જશે, બરોબર, હવા માટે। અને બેડની ઉપર નેચર વ્યૂવાળું વોલપેપર બી લગાવેલું છે, એ પણ તમે જોઈ શકો છો। એટલે મિત્રો રૂમનો વ્યૂ તમને ખૂબ જ સરસ એવો મળવાનો છે। તો તમે એકવાર રૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ, બરોબર। તો તમે આમાં એકવાર પ્રોપર સ્પેસ જોઈ લો। સામે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ મોટું એવું તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ બી કરેલું જોવા મળી જવાનું છે, બરોબર। અને બેડ રાખતા તમે જોઈ શકો છો કે તમને કેટલી સ્પેસ મળવાની છે। હવે મિત્રો ફર્સ્ટ ઓફ તો આ રહેવાનો છે એમનો ગ્રાઉન્ડ ફ્લોર। ચલો ટેરેસની વિઝિટ હું તમને બાદમાં કરાવી દઈશ। આ રહેવાનો છે મિત્રો લિવિંગ રૂમ। જ્યાંથી એન્ટર થશો ને એટલે મિત્રો લિવિંગ રૂમ, અહીંયા તમને વિન્ડો મળી જશે। સામે જોઈ શકો છો ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે અને ઓનર ટીવી અને ફ્રીજ સાથે લઈ જવાના છે। બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। સામે તમે જોઈ શકો છો ત્યાંથી મેઇન એન્ટ્રી રહેવાની છે। આ હતો લિવિંગ રૂમ, આગળ કિચન અને તમને બેડરૂમ મળી જશે। અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। ઉપર તમે જોઈ શકો છો પીઓપી અને લાઇટિંગ પણ જોવા મળી જશે, એઝ ઇટ ઇઝ રહેવાનું છે। અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જશે, ત્યાં તમને એક વોશ બેસિન એરિયા મળી જવાનો છે, બરોબર। અને તેમની બાજુમાં બેડરૂમ મળી જવાનું છે અને ત્યાંથી એક અને અહીંયા પછી સીડી નીચે તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જવાની છે। આ મિત્રો તમે જોઈ શકો છો નીચેથી ગણો તો ફર્સ્ટ બેડરૂમ અને આપણે વિડીયો ચાલુ કર્યો તે પ્રમાણે તમે ગણો તો થર્ડ બેડરૂમ રહેવાનો છે, બરોબર। આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે અને એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનો છે। બેડ, વોર્ડરોબ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। અટેચ વોશરૂમ આવી જશે। અહીંયા તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। તમને એકવાર વોશરૂમ પણ બતાવી દઉં છું। આમાં પણ તમે જોઈ શકો છો વોશરૂમની અંદર પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને આમાં પણ તમને એક નાનકડો એવો ફેન લગાવેલો જોવા મળી જવાનો છે, બરોબર। તો તમે આનો પણ એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। તો તમે જોઈ શકો છો મિત્રો આ રહેવાનું છે એક થર્ડ બેડરૂમ। ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમ હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર તમને એક બેડરૂમ મળી જશે અને આ ફ્રીજ અને સામે ટીવી રહ્યું ને એ ઓનર સાથે લઈ જવાના છે। અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન અટેચ વોશ એરિયા સાથેનું અને વોશ એરિયા પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે। ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે। હવે હું તમને કિચનનો પ્રોપર વ્યૂ બતાવી દઉં છું। તો તમે કિચનનો વ્યૂ પણ જોઈ શકો છો। એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને ફર્નિચર પ્રોપર તમને કિચનની અંદર કરેલું જોવા મળી જશે। અહીંયા પણ તમે જોઈ શકો છો કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ તમને ફર્નિચરવાળું મળી જવાનું છે, બરોબર।
સો આ રહેવાનું છે મિત્રો કિચન તમે જોઈ શકો છો કંઈક પ્રોપર વ્યૂ તમે જોઈ લો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું બરોબર. ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો લિવિંગ રૂમ, ફર્સ્ટ બેડરૂમ અને કિચન હતું બરોબર. હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર, અને ટેરેસ પર પણ તમે જોઈ શકો છો તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અને મિત્રો મકાનની સાથે આ સોલાર પેનલ આવશે અને સોલાર વોટર હીટર પણ મળી જવાનું છે, એઝ ઇટ ઇઝ રહેવાનું છે. હવે મકાનની મિત્રો પ્રોપર ડિટેલની વાત કરી દઉં તો 21/64નો ફ્રન્ટ, 3 BHKનું અને 150 વારનું મકાન છે. એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનું છે. ઓનર ટીવી અને ફ્રીજ સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને લોકેશનની વાત કરું તો જલારામ ચોક, માસ્ટર સોસાયટી, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને મિત્રો આ મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે આ મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. અને મિત્રો હજી સુધી વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.